નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આગળ બુદ્ધિ અંગે સમજૂતી મેળવી. હવે આપણે જે છે નવો જ એક પાઠ શરૂ કરવા જઈ રહ્યા છે, જે છે મનોવલણ અને પૂર્વગ્રહ. બરાબર, તો એના વિશે આપણે સમજૂતી મેળવીશું. પાઠ 4 મનોવલણ અને પૂર્વગ્રહ. બરાબર, તો માનવી છે સામાજિક પ્રાણી હોવાથી જન્મથી મૃત્યુ સુધી વિવિધ સામાજિક પરિસ્થિતિ, પરિવર્તનો અને અનુભવમાંથી શીખે છે. માનવી છે એક સામાજિક પ્રાણી છે. બરાબર, માનવીને સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ છે વિવિધ પ્રવૃત્તિઓમાંથી, પોતાના જે કંઈ અનુભવો હોય એમાંથી અને એના જીવનમાં જે કંઈ સમસ્યા હોય એને ઉકેલવાથી જે કંઈ પરિવર્તન આવ્યા હોય એમાંથી છે એ શીખતો હોય એવું જોવા મળે છે. જુદા જુદા સમાજમાં કુટુંબ, શાળા, મિત્રો, સગા સંબંધી, સમૂહ, માધ્યમો, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેની માનવીના વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર પર અસર થાય છે. જુદા જુદા જે સમાજમાં કુટુંબો હોય, બરાબર છે, પછી કોઈ પણ શાળા હોય, મિત્રો હોય, સગા સંબંધી હોય, આ બધાના જે વર્તન હોય, એના જે વિચારો હોય, આ ઉપરાંત જે છે એની વાણી હોય, એનો જે વ્યવહાર હોય, એની બધાની અસર જે છે આપણા વર્તન ઉપર પડતી હોય એવું જોવા મળે છે. અને એમાંથી જે છે આપણે આગળ શીખ્યા બીજા પાઠમાં અનુકરણ દ્વારા શિક્ષણ. બરાબર, તો એમ જે છે વ્યક્તિઓ જે છે બાળકો, નાના બાળકો હોય, જોઈને શીખતા હોય છે. એટલે આ બધાના જે છે મનોવલણો હોય, બરાબર, એટલે કે એની જે વાણી, વર્તન હોય, આ બધાની અસરો આપણા જીવન ઉપર, આપણા વ્યવહાર ઉપર પડતી હોય એવું જોવા મળતું હોય છે. સમૂહ, માધ્યમો, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેની માનવીના વિચાર, વાણી અને વ્યવહાર પર અસર થાય છે. આ જે છે સમૂહ માધ્યમો, બરાબર, જે આપણા વર્તન પરિવર્તન કરવામાં અથવા તો મનોવલણમાં જે છે મહત્વનો ભાગ ભજવે છે. જેમાં ટીવી, પછી એવા કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમો, આ બધાનો જે છે સમાવેશ સમૂહ માધ્યમોમાં કરી શકાય. આ ઉપરાંત જે છે સાહિત્ય, બરાબર, આપણું જે પ્રાચીન સાહિત્ય હોય અને હાલમાં જે છે આપણું સાહિત્ય, કંઈ પણ સાહિત્યની રચના થતી હોય એવા બધા સાહિત્ય, દાખલા તરીકે કવિતા, નવલકથાઓ, આ બધું જે છે સાહિત્યમાં સમાવેશ થઈ શકે. તો આ બધાની જે છે આપણા વર્તન ઉપર અસર થતી હોય છે. એમાંથી કંઈક નવું નવું શીખી અને આપણે જે છે આપણા વર્તનને અથવા તો જીવનશૈલીને કંઈક ને કંઈક પરિવર્તન કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જે છે સંસ્કૃતિ, વ્યક્તિ જે સામાજિક પર્યાવરણમાં રહે છે ત્યાંના અમુક જે છે સામાજિક રીત રિવાજો હોય છે. બરાબર, તો આ સામાજિક રીત રિવાજો હોય એની જે છે અસર એના ઉપર પડતી હોય છે. અને સામાન્ય રીતે આને સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક પ્રકારની જે તરેહ હોય, સંસ્કૃતિ એક પ્રકારની તરેહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધાની અસર જે છે માનવીના વર્તન અને વ્યવહાર ઉપર થતી હોય છે. જે પર્યાવરણમાં રહેતા હોય એ જ પર્યાવરણને અનુલક્ષતું વર્તન જે તે કરતા હોય એવું જોવા મળે છે. વિવિધ અનુભવો દ્વારા જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગેના ખ્યાલો આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય છે. વિવિધ અનુભવો દ્વારા, બરાબર, જુદી જુદી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે આપણું જે કંઈ આપણા મનમાં જે કંઈ ખ્યાલ બંધાય છે એને મનોવૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? મનોવલણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ મનોવલણો જે છે એ વિધાયક પણ હોઈ શકે અને નિષેધક પણ હોઈ શકે છે. બરાબર, માત્ર વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે આપણે જે માનતા હોય એને આપણું જે પોતાનું વલણ હોય એને શું કહેવામાં આવે? મનોવલણ કહેવામાં આવે. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે છે મનોવલણની વ્યાખ્યા સ્પષ્ટ કરો અથવા તો ચોક્કસ મનોવૈજ્ઞાનિક આપેલી, આગળ આપણે મનોવલણની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈશું તો એવી જે છે પરીક્ષામાં પૂછાતી હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એવી ભૂલ કરતા હોય છે, મનોવલણની વ્યાખ્યાને બદલે જે છે પૂર્વગ્રહની વ્યાખ્યા લખી નાખતા હોય છે. તો અહીંયા જે છે આપણે મનોવલણ અને પૂર્વગ્રહ વચ્ચેનો જે છે સ્પષ્ટ ભેદ આપણે સમજીશું. તો મનોવલણ જે છે શું છે? તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે જે છે આપણા મનમાં બંધાયેલો ચોક્કસ ખ્યાલ છે. દાખલા તરીકે જે છે આપણને અમુક જે છે વસ્તુ ગમે છે, બરાબર, તો એ વસ્તુ પ્રત્યે આપણો બંધાયેલો કેવો ખ્યાલ કહેવાય? વિધાયક ખ્યાલ કહેવાય. બરાબર, તો એની કમ્પેરિઝનમાં અમુક વસ્તુ આપણને ગમતું નથી તો એ વસ્તુ પ્રત્યે આપણો બંધાયેલો કેવો ખ્યાલ કહેવાય? નિષેધક ખ્યાલ કહેવાય. આ બંને ખ્યાલો જે છે મનોવલણને સ્પષ્ટ કરે છે. એવું નથી કે વિધાયક ખ્યાલ જ મનોવલણ કહેવાય, બરાબર, પરંતુ વિધાયક અને નિષેધક બંને ખ્યાલને શું કહેવામાં આવે છે? મનોવલણ કહેવામાં આવે છે. આ મનોવલણો માનવ વર્તનને દિશા આપે છે. અને જે આ મનોવલણો હોય એ માનવ વર્તનને દિશા આપે છે. એટલે કે અમુક જે આપણને ગમતી વસ્તુ હોય એના પ્રત્યે આપણે કેવી પ્રતિક્રિયા આપતા હોય? વિધાયક પ્રતિક્રિયા. ઉપરાંત જે વસ્તુ આપણને ન ગમતી હોય અથવા જે પરિસ્થિતિમાંથી આપણે જે છે પીછેહટ કરતા હોય, ન ગમતી હોય, બરાબર, તો
તો આ જે છે એ નિષેધક વર્તન કરવા પ્રેરે છે અને આમાં જે છે એની સાથે આપણે આવેગો સંકળાયેલા જોવા મળે છે. જો વિધાયક વલણ બંધાયેલું હોય તો આપણે આવેગો પણ કેવા હોય? વિધાયક હોય છે, બરાબર, હર્ષ, આનંદ અને લાગણીના. પરંતુ જે વસ્તુ પ્રત્યે નિષેધક લાગણી બંધાયેલી હોય તો એના પ્રત્યે પણ આપણું વર્તન જે છે આવેગયુક્ત કેવું હોય? નિષેધક હોય. દુઃખ, શોક, આ પ્રકારના આવેગો જે છે અભિવ્યક્ત થતા જોવા મળતા હોય છે. ગમતા કે મનપસંદ અનુભવો પ્રત્યે ગમો અને દુઃખદ કે અણગમતા અનુભવો પ્રત્યે અણગમો પેદા થાય છે. આ મનોવલણો માનવ વર્તનને દિશા આપે છે. એટલે આપણને જે ગમતા હોય, બરાબર, એના અથવા તો મનપસંદ હોય એના પ્રત્યે આપણે વિધાયક, બરાબર, ગમો દર્શાવીએ છીએ કે આપણને ગમે છે. અને આ ઉપરાંત જે છે જે દુઃખદ હોય, અનુભવ હોય, બરાબર, દુઃખદ અનુભવ હોય એના પ્રત્યે આપણે જે છે અણગમો દર્શાવતા હોઈએ છીએ એવું જોવા મળે છે. આવા અણગમા પણ મનોવલણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને આવા જે આપણા ગમા અને અણગમા હોય એ પણ મનોવલણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. અમુક વ્યક્તિ પ્રત્યે ગમા કે અણગમાની લાગણીને કારણે તેના પ્રત્યે પ્રેમ કે ઘૃણા ઉત્પન્ન થાય છે. આવા વિવિધ સારા નરસા અનુભવોમાંથી આપણા મનોવલણો ઘડાય છે. તો આ જે છે અમુક વ્યક્તિ પ્રત્યે ગમા કે અણગમા જે છે એ આપણી લાગણીને કારણે એના પ્રત્યે પ્રેમ કે ઘૃણા ઉત્પન્ન કરતા હોય. એટલે કે જે વ્યક્તિ આપણને ગમતી હોય એના પ્રત્યે જે છે એ વિધાયક લાગણી જોવા મળે છે. જ્યારે જે વ્યક્તિ આપણને ન ગમતી હોય, બરાબર, એની જે અમુક વર્તન કેવો હોય, બરાબર, તો એના કારણે આપણને ન ગમતી હોય તો એના પ્રત્યે ઘૃણા આવી જે છે લાગણી જોવા મળે છે. અને આ લાગણી છે મનોવલણ ઘડવામાં મહત્વનો ફાળો આપે છે એવું કહી શકાય છે. તમને કારેલાનું શાક ભાવે છે? તમને મિત્રો સાથે ફરવું ગમે છે? તમે મિત્રો સાથે ગપ્પા મારવાનું ગમે છે? તમે વડીલોને માન આપો છો? તમને શાળામાં જવું ગમે છે? આવા પ્રશ્નોના જવાબો હા કે નામાં આવે તેના દ્વારા તમારા વલણ અને તેની દિશા જાણી શકાય છે. જો આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય, બરાબર, મિત્રો સાથે જવું ગમે છે, અથવા તો મિત્રો સાથે ગપ્પા મારવા ગમે છે, અથવા તો બહાર ફરવા જવું ગમે છે, અથવા તો કારેલાનું શાક ભાવે છે, અથવા તો એવું કોઈ પણ વસ્તુ જે છે તમને ભાવે છે, બરાબર, તો એનો જે છે હા કે નાનો જવાબ આપવામાં આવે તો આ જે છે આપણે એના આધારે એના મનોવલણો જાણી શકીએ. જો આમાં એ બધાના જવાબ છે હા હોય તો એનો મનોવલણ જે છે દરેક વસ્તુ પ્રત્યે કેવું કહેવાય? વિધાયક કહેવાય. પરંતુ દરેક પ્રશ્નમાં ના હોય, બરાબર, તો એનું જે છે એ વિધાયક મનોવલણ કહી શકાય નહીં, પરંતુ કેવું મનોવલણ કહેવાય? નિષેધક મનોવલણ સ્પષ્ટ કરે છે અને એના આધારે આપણે વર્તનની દિશા જાણી શકાય છે. સામાન્ય રીતે મનોવલણ વિધાયક કે નિષેધક હોય છે. આપણે મનોવલણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રગટ થાય છે. સામાન્ય રીતે મનોવલણ કેવા હોય? વિધાયક કે નિષેધક હોય છે. અને આ મનોવલણો પ્રગટ ક્યારે થાય? જ્યારે આપણે વર્તન કરીએ, જ્યારે આપણે બોલીએ, વાણી અને વ્યવહાર કરીએ, બરાબર, જ્યારે આપણે છે જૂથમાં વ્યવહાર કરતા હોય, વ્યક્તિ વચ્ચે વ્યવહાર થતો હોય, વ્યક્તિ અને જૂથ વચ્ચે આંતરક્રિયા થતી હોય, આવી પરિસ્થિતિમાં જે છે આપણા મનોવલણો સ્પષ્ટ થતા હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનની સ્વતંત્ર વ્યવહારિક શાખા છે. આ જે છે આનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે છે મનોવલણ અને પૂર્વગ્રહનો અભ્યાસ કરવામાં આવે છે. અને આ એક મનોવિજ્ઞાનની જેમ વિવિધ શાખાઓ છે, જેવી કે અસાધારણ મનોવિજ્ઞાન, પછી શાળાકીય મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, બરાબર, આવી જ રીતે જે છે સામાજિક મનોવિજ્ઞાન, વ્યક્તિગત મનોવિજ્ઞાન, બરાબર, તો આવી જ રીતે અસાધારણ મનોવિજ્ઞાન, મનોવિકૃતિનું મનોવિજ્ઞાન, આવી જ રીતે જે છે સામાજિક મનોવિજ્ઞાન પણ જે છે એક અલગ શાખા, સ્વતંત્ર શાખા ધરાવે છે એવું કહી શકાય છે. અને એમાં જે છે સામાજિક મનોવિજ્ઞાનમાં મનોવલણનો જે છે વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા મનોવલણનો જે છે એ અભ્યાસ થાય છે. સામાજિક વર્તનને અસર કરતા વિવિધ પરિબળોમાં એક પરિબળ તરીકે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વર્તનને અસર કરતા જે છે વિવિધ પરિબળો હોય, સંસ્કૃતિ છે, બરાબર, પૂર્વગ્રહ છે, પછી સામાજિક જે આંતરક્રિયા છે, પ્રત્યાયન છે, આવા બધા વિવિધ પરિબળો છે, બરાબર. સાથે સાથે મનોવલણ પણ જે છે આપણી સામાજિક વર્તન પર અસર પાડતું પરિબળ છે. એટલે એનો પણ જે છે અહીંયા સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે છે એ અભ્યાસ કરવામાં આવે છે.
જેના દ્વારા માનવના સામાજિક વર્તનને સમજી શકાય છે અને એના દ્વારા જે છે આપણે માનવના સામાજિક વર્તનને સમજી શકીએ છીએ. સામાજિક વર્તન એટલે કેવું વર્તન કે જે છે વ્યક્તિ જૂથમાં, વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જે છે પોતાના સગા સંબંધી, મિત્રો સાથે, પડોશીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે, બરાબર. એના વર્તનની દિશા જે છે કયા પ્રકારની છે, આ બધું જાણવું હોય તો શેના આધારે જાણી શકીએ? એનામાં રહેલા મનોવલણના આધારે જાણી શકાય છે. અને એ જે છે આવું મનોવલણ જે છે ક્યારે પ્રગટ થાય છે? એના સામાજિક વર્તનમાં જે છે કોઈ પણ કાર્ય કરતો વાણી દ્વારા, વ્યવહાર દ્વારા જે છે આવું પ્રગટ થતું હોય એવું જોવા મળે છે. મનોવલણ એટલે શું, કેવી રીતે ઘડાય છે, કેવી રીતે વિકસે છે, તેમાં પરિવર્તન શક્ય છે કે નહીં વગેરે બાબતોની જાણકારી હોય તો વ્યક્તિના વલણોને સમજી જાણી પોતાના વર્તનની પ્રતિક્રિયા નિશ્ચિત કરી સારું સામાજિક સમાયોજન સાધી શકે છે. જો આપણે જે છે આપણા મનોવલણથી પરિચિત હોય તો આપણે જે છે આપણા દરેક આવેગોને સમજી અને સમાજ સાથે સુસમાયોજિત વર્તન જાણી શકીએ, સમાયોજિત વર્તન કરી શકીએ છીએ. તો મનોવલણ છે શું, કેવી રીતે ઘડાય છે અને વિકાસ પામે છે, એને ટકાવી રાખવા માટે જે છે આપણે કેવા પ્રકારની પ્રક્રિયા કરવી પડે છે, અથવા તો અમુક જે છે રૂઢ થયેલા ખોટા ખ્યાલો હોય એને નાબૂદ કરવા માટે જે છે કયા કયા પરિબળો ભાગ ભજવે છે વગેરેની સમજૂતી આપણે છે આ પાઠમાં મેળવવાની છે. અને પોતાની વર્તનને પ્રતિક્રિયાને નિશ્ચિત કરી શકાય છે. મનોવલણ વિશે જાણ્યું તો આપણું વર્તન અને આપણી પ્રતિક્રિયા એટલે શું કે ઉદ્દીપક સામે જે કંઈ આપણે રિસ્પોન્સ આપીએ, બરાબર, હાવભાવ દર્શાવે એને શું કહેવામાં આવે? પ્રતિક્રિયા કહેવામાં આવે, બરાબર. તો ઉદ્દીપક જે છે એના વિશે આપણે આગળ જે છે બીજા પાઠમાં સારી રીતે સમજૂતી મેળવી ગયા છીએ, બરાબર. તો એના દ્વારા વર્તનને જે છે એ નિશ્ચિત વર્તન પ્રતિક્રિયા નિશ્ચિત કરી સારું સામાજિક સમાયોજન સાધી શકાય છે. અને એના કારણે જે છે સારું સામાજિક સમાયોજન સાધી શકાય છે એવું કહી શકાય. મનોવલણ પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલો. તો જો નિષેધક મનોવલણમાંથી જે છે પૂર્વગ્રહનો જન્મ થાય છે, બરાબર, એવું કહી શકાય. પૂર્વગ્રહ એટલે શું? રૂઢ થઈ ગયેલા ખોટા ખ્યાલો. આપણે કોઈના વિશે જે છે નિષેધક વલણ રાખીએ, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? પૂર્વગ્રહમાં પરિણમે છે. અને રૂઢ થઈ ગયેલા ખોટા ખ્યાલો એને જે છે પૂર્વગ્રહ કહેવામાં આવે છે. નિષેધક મનોવલણ જે છે એ ધીમે ધીમે જે છે શેમાં પરિણમે છે? પૂર્વગ્રહમાં પરિણમે છે એવું કહી શકાય છે. કેટલાક મનોવલણો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પૂર્વગ્રહમાં પરિણમી શકે છે. કેટલાક મનોવલણો હોય છે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, બરાબર, એટલે કે નિષેધક પરિસ્થિતિ હોય, એમાં જે છે એ શેમાં પરિણમી શકે છે? પૂર્વગ્રહમાં પરિણમી શકે છે એવું કહી શકાય છે. પૂર્વગ્રહો નિષેધક અસર જ જન્માવે છે. અને પૂર્વગ્રહો હંમેશા જે છે નિષેધક મનોવલણમાંથી ઉત્પન્ન થતા હોવાથી હંમેશા નિષેધક અસરો જ જન્માવે છે. એના કારણે સમાજમાં જે છે વૈમનસ્ય, સંઘર્ષ, ઝઘડાઓ આવું બધું જે છે મોટા ભાગે થતું હોય એવું જોવા મળે છે. પૂર્વગ્રહ વ્યક્તિના વર્તનને અને સમાજના લોકોના વર્તનને ખૂબ પ્રભાવિત કરે છે. મોટા ભાગે પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષો અને વૈમનસ્ય પેદા થાય છે. પૂર્વગ્રહ છે વ્યક્તિના વર્તનને અને સમાજના લોકોને જે છે ખૂબ પ્રભાવિત કરે છે, બરાબર. આવા જે છે કોઈ પણ સાચી વાત કરતા અફવા જે છે ઝડપથી ફેલાતી હોય એવું જોવા મળે છે. એટલે પૂર્વગ્રહ છે વ્યક્તિના વર્તનને તો ઝડપથી અસર કરે છે, કેમ કે એનામાં જે છે નકારાત્મક આવેગનો જે છે ફ્લો એકદમ વધી જાય છે, બરાબર. એકદમ જે છે એનો પ્રવાહ જે છે નકારાત્મક આવેગનો વધી જાય છે અને એના ઉપરનો કાબુ જે છે રાખવો એકદમ અશક્ય બની જાય છે. નકારાત્મક આવેગો એટલે ક્રોધ, ગુસ્સો આવું બધું જે છે એ એકદમ પૂર્વગ્રહથી વધવા માંડે છે, બરાબર. અને એના કારણે જે છે એ શું થાય? વ્યક્તિ ઉપર તો એની નિષેધક અસર થાય જ છે, બરાબર. તો એમાં જે છે આપણા બોડીમાં અમુક નકારાત્મક હોર્મોન્સ જન્મે છે, સિરોટોનિન જેવા, બરાબર. તો એની અસર જે છે આપણા વર્તન ઉપર જોવા મળે. ચીડિયાપણું હોવું, માથાનો દુખાવો જેવી શારીરિક તકલીફો પણ જોવા મળે છે. સાથે સાથે માનસિક તકલીફો પણ જોવા મળે છે, બરાબર. એટલે આ નકારાત્મક અસર તો વ્યક્તિ ઉપર થાય છે, પરંતુ સાથે સાથે આખા સમાજને પણ અસર કરે છે. એ વ્યક્તિનું વર્તન જે છે ઘરના, પડોશીઓ, બરાબર, કુટુંબના સભ્યો આ બધાને જે છે એની સાથે સંકળાયેલો હોવાથી એને અસર કરે છે. અને આમ જે છે વ્યાપક સમાજમાં એની વિપરીત અસર હોય એવું જોવા મળે છે, ખૂબ પ્રભાવિત કરે છે. મોટાભાગે પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષો અને વૈમનસ્ય પેદા થાય છે. મોટાભાગે તે પૂર્વગ્રહમાંથી વૈમનસ્ય અને સામાજિક સંઘર્ષો, બરાબર, જૂથ અથડામણો,
જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે, જ્ઞાતિની આંતર જ્ઞાતિ વચ્ચે, બરાબર આવી રીતે છે વૈમનસ્ય અને સંઘર્ષો જોવા મળતા હોય એવું જોવા મળે છે વિવિધ વર્ગો વચ્ચે, બરાબર જુદા જુદા. તો આ જે છે એક પ્રકારનું સંઘર્ષ પેદા કરે છે. તેથી સમાજને વ્યવસ્થિત બનાવી તેને યોગ્ય વિકાસ આપવા માટે પૂર્વગ્રહોને ઘટાડવાની રીતો સમજવી જરૂરી છે. આમ જો આપણે છે કોઈ પણ સમાજને વ્યવસ્થિત સ્વરૂપ આપવું હોય તો શું કરવું પડે, એમાં રહેલા જે પૂર્વગ્રહો હોય એને દૂર કરવા પડે, અને સમાજને વ્યવસ્થિત બનાવવા માટે એમાં રહેલા પૂર્વગ્રહોને સમજવા પડે, અને પૂર્વગ્રહોને સમજી અને એને દૂર કરી તો આપણે વ્યવસ્થિત સમાજની, સુસંસ્કૃત સમાજની રચના કરી શકીએ છીએ અને વસુધૈવ કુટુંબકમનો જે આપણું સ્લોગન છે, બરાબર, એ સાર્થક કરી શકીએ છીએ. તો હવે જોઈએ આપણે મનોવલણ એટલે શું, બરાબર. પૂર્વગ્રહનો જન્મ શેમાંથી થાય છે? નિષેધક મનોવલણમાંથી. તો મનોવલણ વિશે આપણે જે છે ઈ સમજૂતી મેળવશું. મનોવલણનો અર્થ આપણે આગળ જોયું તેમ મનોવલણ એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે. માટે તેની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો માનવીને સુસમાયોજિત જીવન જીવવા માટે ઉપયોગી નીવડે છે. મનોવલણને સમજવા માટે તેના અર્થ અને સ્વરૂપને સમજીએ, બરાબર. તો આપણે આગળ જોયું એમ મનોવલણ જે છે એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ કહી શકાય છે, બરાબર. એના આધારે વ્યક્તિ જે છે એ જુદા જુદા પ્રકારનું વર્તન કરતું હોય એવું જોવા મળે છે, અને એને સમજવા માટે આપણે જે છે એ વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે. તો વૈજ્ઞાનિક સમજ જે છે આપણને મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાઓ પરથી પ્રાપ્ત થાય છે. તો મનોવલણનો અર્થ સમજવા માટે આપણે મનોવલણની વ્યાખ્યા સમજવી જરૂરી છે. તો જોઈએ મનોવલણની પહેલી વ્યાખ્યા જે છે એ બી કુપુસ્વામી એટલે ભારતીય મનોવૈજ્ઞાનિક છે એને આપેલી છે. એને શું કીધું? મનોવલણ એ અમુક વસ્તુ મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી? બી કુપુસ્વામી. બરાબર. તો આ વ્યાખ્યા સમજીએ આપણે. મનોવલણ શું છે કે અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે, બરાબર છે. તો આ વ્યાખ્યા જોઈએ તો અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની એટલે શું કે આપણે જે કંઈ માનતા હોય, બરાબર, આપણામાં આપણે જે કંઈ કોઈ પણ પરિસ્થિતિનો અનુભવ કર્યો હોય, બરાબર, અથવા તો આપણા જે કંઈ મનોવલણો ઘડાયેલા હોય, બરાબર, તો એ પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની જે છે સુસંગત અને સંપાદિત એટલે શીખેલી અને આવેગયુક્ત, આવેગવાળી જે છે એ પૂર્વવૃત્તિ છે. પૂર્વવૃત્તિ એટલે પહેલેથી નિર્ધારિત વૃત્તિ છે. ઉદાહરણ જોઈએ તો આપણે જે છે 10મામાં આપણે 10મામાં બોર્ડની પરીક્ષા વિશે એવું સાંભળ્યું હોય કે બહુ અઘરી પરીક્ષા છે, અથવા તો એમાં જે છે પાસ થવું થોડુંક મુશ્કેલી ભર્યું છે, બરાબર. તો આ જે છે કેવી અમુક વસ્તુ કે પરિસ્થિતિ છે, બરાબર. બોર્ડની પરીક્ષા આપી તમારા માટે કેવી છે? એક પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા આપવાની, બરાબર. તો પરીક્ષામાં જે છે તમે એક વિશિષ્ટ પ્રતિક્રિયા આપો છો, તો એમાં જે છે સંપાદિત, બરાબર, તમે જે કંઈ આખું વર્ષ શીખ્યા હોય, સુસંગત, બરાબર, એને લગતું જે કંઈ તમે શીખ્યા હોય આખું વર્ષ, એને આવેગ સાથે એટલે એક પ્રકારનો જે છે ભાવ, મનોભાવ સાથે જે છે તમે શું કરો છો એને વ્યક્ત કરો છો, એને શું કહેવામાં આવે? મનોવલણ કહેવામાં
આવે છે, બરાબર. આ એક અદૃશ્ય પ્રક્રિયા કહેવાય. પરંતુ જે છે પશ્ચકોમી હુલ્લડો થવા અથવા તો કોઈ પણ બાબત પ્રત્યે આપણા જે છે વલણો સ્પષ્ટ કરવા, દાખલા તરીકે સેમેસ્ટર પદ્ધતિ અને યરલી પદ્ધતિ, બરાબર, કે આખું વર્ષ ભણવું જોઈએ કે સેમેસ્ટર પદ્ધતિમાં ભણવું જોઈએ. તો આના વિશે તમે જે કંઈ પણ તમારા અનુભવો હોય એના આધારે તમે શું કરો છો, પ્રતિક્રિયા આપો છો. તો મનોવલણ છે અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત એટલે શીખેલી બાબત છે, બરાબર. જન્મજાત મનોવલણો છે જન્મજાત પ્રાપ્ત થતા નથી, પરંતુ આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તે પર્યાવરણના સામાજિક વ્યવહારો, તે પર્યાવરણની સંસ્કૃતિ, એના આધારે મનોવલણો ઘડાય છે અને શીખવવામાં આવે છે. એમાં કુટુંબનો ફાળો જે છે મહત્વનો રહેલો છે. સાથે સાથે પાડોશીઓ, મિત્ર જૂથો, સમવયસ્કો, શાળાનું વાતાવરણ પણ વગેરે મહત્વનો ભાગ ભજવતો હોય છે. અને આવેગયુક્ત એટલે આવેગવાળી, પહેલેથી તમે નક્કી કર્યું હોય કે કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપવી, બરાબર, એને શું કહેવામાં આવે છે, મનોવલણ કહેવામાં આવે છે. અને બી કુસ્વામી નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપેલી છે. અને ખાસ એક માર્કમાં જે છે માર્ચ 2020માં આ જે છે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, કુસ્વામીએ આપેલી મનોવલણની વ્યાખ્યા સ્પષ્ટ કરો. એટલે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી મનોવૈજ્ઞાનિકોના નામ સાથે આ વ્યાખ્યાઓ પૂછાય છે. એટલે આ જે છે તમારે પાકી કરવાની રહેશે, ખાસ આઈએમપી કહી શકાય. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો ચોક્કસ, હવે જોઈએ મનોવલણની બીજી વ્યાખ્યા, બરાબર. તો જે છે બીજી વ્યાખ્યા ઓલકોટ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. ઓલકોટનો ફાળો જે છે એ મનોવલણના અભ્યાસમાં અથવા તો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે છે મહત્વનો ફાળો કહી શકાય, એક આગવું પ્રદાન જે છે એણે આપેલું કહી શકાય એવું બને છે. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય, બરાબર, એમાં જે છે એના પ્રત્યે વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા. માનસિક તત્પરતા તો આપણે સમજી શકીએ, બરાબર, કે એને જે છે પહેલેથી નક્કી કરેલું વલણ હોય, વિધાયક કે નિષેધક. તો એમાં જે છે વિધાયક કે નિષેધક મનોવલણ હોય, બરાબર. તો એના આધારે આપણે જે છે માનસિક તત્પરતા નક્કી કરી શકીએ. સાથે સાથે ચેતાકીય તત્પરતા કેમ કહેવામાં આવી છે, કે ચેતાકીય તત્પરતા એટલા માટે કહેવામાં આવી છે કે આપણે જે કઈ પરિસ્થિતિ પ્રત્યે આપણે જે કઈ માનતા હોય એને સાથે સાથે છે આવેગવાળી વૃત્તિ હોય છે, બરાબર. એટલા માટે જે છે એના આવેગોને લીધે આપણા જે છે ચેતા પ્રવાહોમાં ફેરફાર થાય છે અને ફેરફારને આધારે આપણું વર્તન થાય છે અને આપણે જે છે મનોવલણો પ્રગટ થાય છે. એટલા માટે એને ચેતાકીય તત્પરતા કહેવામાં આવી છે. આ કોણે કીધું? ઓલકોટે. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. આ વ્યાખ્યા જે છે ઓલકોટ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. અને વ્યાખ્યા જે છે બધી ખૂબ સહેલી છે, બરાબર. હવે જોઈએ ત્રીજી વ્યાખ્યા. સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દા, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ તે મનોવલણ છે. બેરન અને બાયરન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી આ વ્યાખ્યા છે. તો એમાં સામાજિક વિશ્વના, બરાબર, કે આપણી આસપાસના રહેલા વિશ્વના, સામાજિક વિશ્વના કોઈ કે અન્ય દરેક, બરાબર, એક હોય કે દરેક તત્વો હોય, બરાબર, તત્વો હોય, કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ વિચાર હોય અથવા તો વ્યક્તિ, સામાજિક સમૂહ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સામાજિક સમૂહ હોય અથવા તો જે છે ઈ સામાજિક સમૂહ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ એને શું કહેવામાં આવે છે? મનોવલણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ મુદ્દો હોય, દાખલા તરીકે અત્યારમાં જે છે ચીન અને ભારતનો જે છે આમ એકદમ સંઘર્ષમય સમય ચાલે છે, બરાબર. તો આ એક મુદ્દો છે, તો એના પ્રત્યે ભારતીય જે છે કેવી પ્રતિક્રિયા આપે? નિષેધક પ્રતિક્રિયા આપે, બરાબર. તો એની કમ્પેરિઝનમાં ચાઇનીઝ લોકો હોય કેવી પ્રતિક્રિયા આપતા હોય? વિધાયક પ્રતિક્રિયા આપતા હોય અને ભારત પ્રત્યે નિષેધક પ્રતિક્રિયા આપતા હોય, બરાબર. તો આવું બની શકે. તો આમાં જે છે આ જે છે ચોક્કસ વ્યક્તિનું વલણ પ્રદર્શિત કરે છે. પછી કોઈ પણ મુદ્દા હોય, વિચાર હોય, બરાબર. કોઈ પણ વિચાર હોય તો અમુક વિચાર જે છે દરેકને પસંદ આવે, દરેકને ન પણ પસંદ આવે, બરાબર. તો જેને પસંદ આવ્યો હોય કેવી પ્રતિક્રિયા આપે? વિધાયક પ્રતિક્રિયા આપે. પણ જેને વિચાર પસંદ ન હોય એ કેવી પ્રતિક્રિયા આપે? નિષેધક પ્રતિક્રિયા આપે છે. આ ઉપરાંત જોઈએ સામાજિક સમૂહ, બરાબર. સામાજિક સમૂહ એટલે કોઈ પણ ધર્મ હોય, જ્ઞાતિ હોય અથવા તો આવું કોઈ પણ એક સમૂહ હોય, બરાબર. લોકમેળાવડા હોય અથવા તો કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય, એના પ્રત્યે જો આપણને ગમતું હોય તો આપણે કેવી પ્રતિક્રિયા આપીએ? એમાં આપણું વર્તન વિધાયક જોવા મળે છે. પરંતુ ન ગમતું હોય તો કંટાળો, થાક અને માનસિક બોજ એવી નિષેધક પ્રતિક્રિયા આપણે આપતા હોય એવું જોવા મળે છે, બરાબર.
એટલે આ જે આપણે વર્તન હોય છે આવી પરિસ્થિતિમાં આપણું વર્તન વિધાયક કે નિષેધક હોય છે આપણે એને શું કહીએ છીએ? મનોવલણ કહીએ છીએ. બેરન અને બાયરને આપેલી વ્યાખ્યા છે. ઉપરાંત જોઈએ તો ઇન્ટો અને કેસિયોસ્પેથોએ આપેલી વ્યાખ્યા જોઈએ. મનોવલણ વિચારના બધા રૂપોનો એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. મનોવલણ છે વિચારોના બધા રૂપોનું, બરાબર? વિચારોના જેટલા પણ રૂપો હોય વિધાયક, નિષેધક, આ બધા જ રૂપોમાંથી ચોક્કસ એક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે અમુક વસ્તુ પ્રત્યે જો આપણું વલણ છે વિધાયક બંધાઈ ગયું હોય, બરાબર, તો કોઈ પણ વ્યક્તિ જે છે આપણને એના વિશે ગમે એટલું નેગેટિવ કે તો પણ આપણે એ વસ્તુ પ્રત્યે જે છે નેગેટિવ લાગણી બંધાતી નથી, એટલે કે નકારાત્મક લાગણી બંધાતી નથી. ચોક્કસ પક્ષનું તે પ્રતિનિધિત્વ થાય છે, બરાબર? જેના પ્રત્યે વિધાયક મનોવલણ બંધાઈ ગયું તો પછી આપણને ગમે આવીને એના વિશે ગમે કે તો આપણે જે છે એ સ્વીકારવા તૈયાર હોતા નથી. પરંતુ જો નિષેધક લાગણી બંધાઈ ગઈ હોય, બરાબર, તો જે છે એને દૂર કરવી જે છે અઘરું અને મુશ્કેલ કાર્ય બને છે, બરાબર? તો વિધાયક લાગણી છે ઝડપથી સ્વીકારવામાં આવતી નથી. આવું જે છે ઇન્ટો અને કેસિયોસ્પેથોની વ્યાખ્યામાં જોવા મળે છે. હવે આ વ્યાખ્યા જે છે આપણે જોઈ બી.કુપુસ્વામી, ઓલકોટ, બેરન અને બાયરન, ઇન્ટો અને કેસિયોસ્પેથો. આ જે છે આ વ્યાખ્યા તમારે જે છે પાકી કરવાની આજનું હોમવર્ક બની શકે છે. દરેક સમાજમાં વિવિધ રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણીકરણીને કારણે સમયે લોકોના વલણમાં પરિવર્તન આવે છે. જેના આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો પણ બદલાય છે. જો દરેક સમાજમાં છે વિવિધ રીત રિવાજો હોય, બરાબર, ચોક્કસ જે છે એની સંસ્કૃતિના રીત રિવાજો હોય છે, મૂલ્યો હોય છે, અમુક પ્રકારના જે મૂલ્યો હોય છે, આદર્શો હોય છે, બરાબર, કઈ બાબત સારી નથી એને જે છે સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે સ્વીકારવામાં આવતી હોય છે. અને ચોક્કસ પ્રકારની વિચારસરણી હોય છે, રહેણીકરણી હોય છે, અને એના કારણે જે છે સમયે આમાં બદલાવ આવે છે. એવું નથી કે આ જે છે દ્રઢ થઈ ગયેલું એક પ્રકારનું નિશ્ચિત વલણ છે, બરાબર, પરંતુ એમાં છે વર્ષો જતાં અમુક ટકા પરિવર્તન આવે છે અને એના આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો બદલાય છે. આવા પરિવર્તનોને કારણે છે માનવ મૂલ્યો અને ધ્યેયો બદલાય છે. તો આપણે જોઈએ પ્રાચીન સંસ્કૃતિમાં છે ખોરાક મેળવવો જે છે માનવીની પ્રાથમિક જરૂરિયાત હતી, બરાબર, કે એને 3 ટકનું જમવાનું મળી રહે એટલી મહેનત કરતા હતા લોકો. અને એની સાથે એવા રીત રિવાજો અને કૃષિ પ્રધાન જે છે એવા રીત રિવાજો જોવા મળતા હતા. પરંતુ 21મી સદીના યુગમાં જો તો લોકોને 3 ટકનું જમવાનું મળી રહે, સાથે છે લોકોની જીવન સલામતી ઉપરાંત જે છે એ લોકોની જે છે જીવનશૈલી આરામદાયક બનાવવા માટે જે છે એની આવી વિવિધ સંસ્કૃતિઓ જોવા મળે છે. તો આ જે છે અમુક પરિવર્તન દર્શાવે છે અને એના આધારે જે છે આપણા મૂલ્યો અને ધ્યેયોમાં પણ પરિવર્તન આવ્યું છે. અને આપણે જે છે એ પૂર્વના જે છે પૂર્વ સંસ્કૃતિ અને પશ્ચિમ સંસ્કૃતિના જે છે મૂલ્યો પણ સ્વીકારતા થયા છીએ. ઉપરોક્ત મુદ્દા પરથી મનોવલણ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. આપણે જે વ્યાખ્યા જોઈ એના આધારે મનોવલણ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. મનોવલણ છે શું છે? મનોશારીરિક વર્તન એટલે કેવું વર્તન? માનસિક તો ખરું જ તે, પણ સાથે શારીરિક વર્તન પણ. કેમ કે આપણે જે છે એ જેવું માનસિક રીતે વિચારતા હોય એ જ પ્રકારની વાણી અને વ્યવહાર જે છે એ આપણે વર્તન દ્વારા પ્રગટ કરતા હોઈએ છીએ. એટલે મનોશારીરિક બાબત કહી શકાય છે. અને વર્તનની માનસિક તત્પરતા છે. અને આપણે જે આવું મનોશારીરિક વર્તન કરતા હોય એની જે તે માનસિક તત્પરતા છે એટલે પહેલેથી જ નક્કી કરેલી બાબત છે એવું કહી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે, દિશા આપે છે. મનોવલણ શું કરે? માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે, બરાબર, કે વ્યક્તિએ કેવા પ્રકારની પ્રતિક્રિયા જે છે કયા સમાજમાં કરવાની હોય છે એને દોરે છે અને દિશા આપે. ચોક્કસ જે છે એના આધારે શું થાય છે? એને વર્તન કરવાની એક પ્લેટફોર્મ પૂરું પાડે છે એટલે કે દિશા આપે છે. દરેક વ્યક્તિના વલણો જુદા હોવાથી તેની પ્રતિક્રિયાઓ પણ જુદી જોવા મળે છે. દરેક વ્યક્તિ જો મનોવલણમાં જે છે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે આપણે જેવું માનતા હોય એવું સામેવાળા વ્યક્તિ ન પણ માનતા હોય અને એવું એ લોકો જેવું વિચારતા હોય એવું આપણે કદાચ ન પણ વિચારતા હોય, બરાબર. એટલે જે છે દરેક વ્યક્તિગત ભિન્નતા હોવાથી વ્યક્તિએ મનોવલણ અલગ જોવા મળે છે. અને અલગ મનોવલણ હોવાથી દરેક વ્યક્તિ જે છે પ્રતિક્રિયા પણ કેવી આપે છે? અલગ આપે છે. એ જે લોકો જેવા મનોવલણો ધરાવતા હોય છે એવી જે તે પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપતા હોય એવું પણ જોવા મળે છે. દાખલા તરીકે પરીક્ષા હોય તો ઘણા વ્યક્તિ જે છે ખૂબ મહેનત કરી હોય વિદ્યાર્થીઓએ, બરાબર, તો એ મહેનતના આધારે જે છે એ પરીક્ષા પ્રત્યે વિધાયક પ્રતિક્રિયા આપે છે, બરાબર. અને ઘણા લોકોએ જે છે મહેનત ન કરી હોય તો એ જે છે પરીક્ષા પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપતા હોય? નિષેધક પ્રતિક્રિયા આપતા હોય એવું જોવા મળે છે. તો હવે આપણે જે છે મનોવલણનો અર્થ અહીંયા
પૂરો કરીએ છીએ અને મનોવલણની વ્યાખ્યા જે છે તમારે વ્યવસ્થિત કરવાની રહેશે. આગળના લેક્ચરમાં આપણે છે મનોવલણનું સ્વરૂપ વિશે જોઈશું. બરાબર.